તેમના આવવાથી ઘરમાં ઘણી શાંતિ પથરાઈ ગઈ. જુઓ બેટા પર્વત, ઝડપથી આ સ્થાન છોડો. વૈભવીનું અને તમારું બંનેનું સચવાય એવું હાલ એક ઘર લો. તેમની માં છે ત્યાં જ આ થઈ જવું જરૂરી છે. પછી તો આગે આગે ગોરખ જાગે. પર્વત ત્યારે તો વધુ કંઈ ન સમજ્યો, પણ અહીં અવંતિકાની યાદ તો તેને પણ ખૂબ ગુંગળાવી દેતી હતી. તે ઝડપથી નવા મકાનની શોધે લાગી ગયો. તેના એક મિત્રના ઘરની નજીક મકાન મળી પણ ગયું. વૈભવીને તો કોઈ જ ફેર પડતો નહોતો. તેને સંતાન તો હતું નહીં, વળી પતિ ચાલ્યો ગયો, એથી તે એકલી અટૂલી હતી. હવે આ બધું પર્વતને સમજાયું. તે વધુ સમય નવા ઘરે વૈભવીની સાથે જ રહેતો. ટીવી જોતો, તેને ભાવતી વસ્તુઓ રસોઈણો પાસે બનાવડાવતો. તેની મા દિવસમાં એકવાર આવજા કરી લેતી, તો ક્યારેક દોસ્તની મા આવી ચડતી. ધીમે ધીમે બીજા 6 મહિના થયા. આજે સવારે વૈભવીએ જાતે ઉઠી ચા બનાવી, એ ચૂપચાપ. નાસ્તો પણ બનાવ્યો, ચૂપચાપ. સાંજે તે નજીકના મંદિરે ગઈ અને ઘર માટે પ્રસાદ લઈ આવી. એ પ્રસાદ તેણે અવંતિકાની તસવીર સામે ધરી દીધો. પાછી ચૂપચાપ થઈ બેસી ગઈ. બપોરે પર્વતનો ફોન આવ્યો ત્યારે પોતે ખાવાની ઈચ્છા નથી તેમ કહી દીધું. પણ ઘરે આવેલો ધ્રુવ તેની માટે ચોકલેટ લાવ્યો હતો. એ જોઈ તે હરખ ગેલી થઈ ગઈ. તે ધ્રુવને તેડી ઘરમાં આમથી તેમ દોડી અને એણે ધ્રુવને ચુંબનથી નવડાવી દીધો અને પછી ફટાફટ બટાકા પૌવા બનાવવા લાગી. તે અને ધ્રુવ ખાવા લાગ્યા. આ બાજુ ઓફિસના કામેથી નીકળેલો પર્વત ઘર તરફ આવ્યો. ઘરમાં તેણે જોયું કે વૈભવી તો પ્રેમથી ધ્રુવને બટાકા પૌવા ખવડાવતી હતી અને પછી પોતે એ જ ચમચીથી પૌવા ખાતી હતી. સામે એક ખાલી ડીશ પડેલી હતી અને બાજુમાં ચમચી પણ. તે પડદો ખસેડી અંદર દાખલ થયો. મને હતું કે તમે કદાચ આવી ચડશો. લો, આ ડીશ ચમચી તૈયાર જ છે, જલ્દીથી ખાઈ લો જાતે. તે ફટાફટ બોલી ગઈ. બરાબર અવંતિકા જેવા જ લેકા અને અવાજ સાથે તે બટેકા પૌવા ખાઈ માંડ ઓફિસે પહોંચ્યો. 1 વર્ષ ફરી પસાર થયું. તે જ દિવસ આવી ચડ્યો ત્યારે વૈભવીની માએ આ બંનેના મન જાણ્યા અને બોલ્યા, માં, વિવાહ બંધન વિશે કદી વાત કરવી કે વિચારવું અમને યોગ્ય નથી લાગતું. અત્યારે સાથે છીએ એ ઘણું છે. બંને રડતા જ રહ્યા. એટલું નહીં, પણ એકબીજાનો હાથ વધુ મજબૂતીથી પકડીને. ધ્રુવ બંનેના ગાલે પપ્પી કરી રમવા લાગ્યો. હરી ઈચ્છા બળવાન, કહી માં કામે લાગી.